એના મોઢા ઉપરથી એવું લાગે છે કે મચ બેટર, પાસ્ટ કરતા ઘણું સારું છે. રેડી, બહુ રેડી, સરસ, ઘણું સારું છે. મિત્રો આપણી સાથે અત્યારે કાજલબેન છે, જેઓને સર્વાઇકલ અને લંબર એટલે કે ડોક અને કમરની ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું અમરેલીથી આવું છું અને મને કમર અને હાથ બહુ જ દુખતા હતા. ઊભી નહોતી રહી શકતી, ચાલી નહોતી શકતી. પણ 1 મહિનાથી મને બહુ સારું છે. એકવાર આવી એમાં મને સાવ સારું થઈ ગયું છે. અને તકલીફ કેવી થતી હતી તમને? બહુ એટલે બહુ. હું 10 મિનિટ ઊભી રહું ને એટલે મને એટલો દુખાવો થઈ જાય ને કે રડવું આવી જતું હતું. 10 મિનિટ ચાલી નહોતી શકતી, બેસાતું નહોતું 10 મિનિટ. તો એકવાર આવીને ત્યાં મને આમ રેડી થઈ ગયું છે, કમ્પ્લીટ સાવ સારું. માતાજી વિશે તમે શું કહીશો? આમ તકલીફ કેવી થતી છે? એમને હાથનો પ્રોબ્લેમ તો છે ને લગભગ 7-8 વર્ષથી હતો. અહીંયાનો પ્રોબ્લેમ હતો 7-8 વર્ષથી. તો ઘણી હોસ્પિટલમાં અમે ગયા અને મેડિસિન લીધી ને રિપોર્ટ્સ કરાવ્યા, બધું કરાવ્યું. લાસ્ટ અમે 6 મહિના પહેલા સુરત લગભગ 7 થી 8 હોસ્પિટલમાં અમે વિઝિટ કરેલી છે. અમદાવાદ બી વિઝિટ કરેલી છે. કમરની તકલીફમાં ફરક નહોતો પડતો, પણ 1 મહિના પહેલા આવ્યા ત્યાર પછી ઘણું રિલેક્સ થયું. અને આ વખતે એવું એના મોઢા ઉપરથી એવું લાગે છે કે મચ બેટર, પાસ્ટ કરતા ઘણું સારું છે. રેડી, બહુ રેડી, સરસ, ઘણું સારું છે. કામ કરવામાં એટલી તકલીફ થતી હતી, રાત્રે ઊંઘ પૂરી ના થાય, રડવા મળે, ઘણા પ્રોબ્લેમ હતા. એમાં છેલ્લા મહિને આવ્યા ત્યાર પછી ઘણી રાહત છે. અને વિધાઉટ મેડિસિન અત્યારે હું કામ હોતે ને કરું થોડું થોડું. એમ? હા. વાહ ભાઈ વાહ, સરસ. તોય કાંઈ થતું નથી? નહીં, કાંઈ નથી થતું. સારું છે. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? ચોક્કસ 100% મુકાય. અને જો કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો એકવાર અચૂક ઓપરેશન કરતા પહેલા સાહેબની મુલાકાત લેવી અવશ્ય. થેન્ક યુ પ્રભુ. ઊંડો શ્વાસ લ્યો, ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લો, 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 છોડો. લૂઝ. થઈ જજો માં. લૂઝ મેક ગયો. શ્વાસ લો, છોડો. બહુ ઊંઘ ખોટી ખોટી. અમુક તો ખોડી નહીં ખબર. હા. લૂઝ. ઓકે. આમ હાલો તો ચલો તો રેડી. હવે ક્યાંય પાછી ન પડું તો સાહેબ. હા, ક્યાંય પાછા ન પડો. નહીં. મસ્ત થઈ ગયું ને? કમ્પ્લીટ ને? રેડી.